એ કિરણ પકોડી ખાવી પકોડી ખાવી પકોડી ચેહેલી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત છો તો ગાઈસ ઘરે બેઠે બેઠે તો એટલો કંટાળો આવે ને વાત છોડી મૂકો સવારથી મોડી સાંજ સુધી તો એટલો કંટાળો આવે ને કોઈ એમ પૂછતું જ નહીં અને નોકરી જઈએ ને તો આખો દિવસ નીકળી જાય અને ટાઈમ પાસ બી થઈ જાય આમ તો ઘરે મમ્મીને હોય છે ભાઈઓ પણ હોય છે એટલે ફાવે આપણને પણ ભાઈ ને મમ્મી વળી ક્યાંક દૂર જતા રહે એટલે આપણે એકલા પડી જઈએ અને ઘરે બેઠા બેઠા શું કરીએ કોઈ પૂછતું જ નહીં અને ગાઈસ હજી તો અમારે બપોરે 1 વાગે ભાઈને હુઈ ગયા હજી તો સુધી નહીં ઉઠ્યા અત્યારે વાગ્યા છે 5:30 થયા છે અને ભાઈની હજી તો સુધી નહીં ઉઠ્યા તો એમને ઉઠાડીએ અને આપણે આજે જવું છે પ્રવીણભાઈના સ્ટુડિયોમાં આપણે યુટ્યુબ ચેનલનું બેનર તો મેં જાતે બનાવેલું હતું મોબાઈલની અંદર બનાવ્યું હતું તો આપણે એક નવું બેનર વિચાર્યું છે કે નવું બેનર બનાવીએ પ્રવીણભાઈ જોડે જઈ સ્ટુડિયોની અંદર તો એમનો સ્ટુડિયો આપણે અહીંયા હાઈવે ઉપર જ છે જૂના ડીસા અને મારા ખાસ મિત્ર પણ છે તો પહેલાં કિરણને ઉઠાડીએ અલ્પેશને બંને જણા હજુ સુધી ઊંઘ્યા છે 5:30 થયા તો બી ગાઈસ સામે 5:30 વાગ્યા છે અને હજુ સુધી ઊંઘ્યા છે અને એકા ઊંઘ્યા કિરુ એ કિરુ 5:30 વાગ્યા ઉઠો ઉઠોડો 5:30 વાગ્યા અલ્પેશ અલ્પેશ કુમાર ઉઠોડો 5:30 વાગ્યા એવડો આપણે જવું નહીં પ્રવીણભાઈના સ્ટુડિયોમાં જઈ આવીએ ચલો પકોડી ખવડાવું પકોડી ખાવી પકોડી ખવડાવું એને પકોડી નહીં ખાવી એ અલ્પેશ પકોડી ખવડાવું સાચું મજાક નહીં કરતો પકોડી ખવડાવું નહીં ખાવી પકોડી નહીં ખાવી તો ચોળાફળી કિરણ એ કિરણ પકોડી ખાવી પકોડી ચેહેલી તું તૈયાર થઈ જાય ને મારા અંગાત તો પકોડી ખાવી તો પ્રવીણભાઈ સ્ટુડિયોમાં જઈ આવી ખાવી પકોડી નહીં ખાવી તો હવે ઊભા તો છે ભાઈ ક્યારે જઈશું આપણે હવે મોટું થઈને ફ્રેશ થઈ જાઓ તાર નહીં આવું ભૈયા હે ભાઈ તાર નહીં આવું તાર ફોટો બનાવવાનો વેટ પેલો આપણે પેલો આપણે સરપ્રાઈઝ છે એનો ફોટો બનાવવાનો વેટ તાર સ્ટુડિયોની અંદર જઈને પછી તારું કોમ થઈ જાય મારું બી કોમ થઈ જાય ચાલ એટલે પકોડી ખવડાવ ગોડા ચાલ તારે ઊંઘવાતી તું હેડ લઈ આવું ગાઈસ તું પાછો સુઈ ગયો હતો 20-something years ago. અરે ભત્રીજી આઈજી શું નામ તારું આરુડી આઈજી કાલ તો મારા આરું બર્થડે હે ને આરું હેપી બર્થડે ટુ યુ કાલે ને તા બર્થડે હા કાલ રાતના સારું સાયકલ ચલાવો એટલે મેં કિરણ બાઇક નિકાલ નાખ્યું બાઇકમાં બેસી જઈએ સામે ઉપર રહ્યો મહાકાળી સ્ટુડિયો તો અહીંયા સીડીઓ ચડવું પડશે સીડી ચડી જઈએ ગાઈસ અમે આવ્યા હતા પ્રવીણભાઈના સ્ટુડિયોની અંદર પણ પ્રવીણભાઈ તો એમના કામથી બહાર ગયા છે હાજર નથી અને વિજયભાઈ પણ બહાર ગયા એ પણ હાજર નથી એમના બીજા ભાઈ છે એ સ્ટુડિયોની અંદર બેઠા છે તો અત્યારે તો આજે તો આપણું કામ થઈ શકે એમ છે નહીં તો ચલો જઈએ હવે હાઈવે ઉપર પકોડી બીજી ખાઈને અને પછી પાછા જઈએ ઘરે કામ તો થયું જ નહીં આજે છે જ નહીં પ્રવીણભાઈ એટલા માટે પ્રવીણભાઈ હોત તો આપણું કામ થઈ ગયું ચલો જઈએ હવે ઘર તરફ પાછા સોસાયટીમાં જે ભાઈ પકોડીવાળા છે એમના ત્યાં પકોડી ખાવા માટે કેટલી પકોડી ખાવા હા 10 કે 10 ની 10 ની કે 10 એવું આ અમારા ભાઈ ફેમસ પકોડીવાળા ભાઈ છે તો પકોડી ખાઈ લઈએ ફટાફટ ગાઈસ આપણે આવી ગયા ઘરે અને ભાઈએ મને કોક આલી દ્રાક્ષ આલી ખાવા માટે મમ્મી બનાવેલી છે જમવાનું લોટ બાંધે છે અને આ ભાઈના માં ચોક દુખાવો થતો છે દુખાવો થતો ચી હાથે દુખે એ હાથે દુખે પાગી કહેવાય ને તું લઈએ ના કે હાથ ગતું ચિયો વાયો ચી હાથે દુખે એવું શું ખાય તું દ્રાક્ષ લાવી છે ભાઈએ ચિયા કોમથી લાવી ભાઈ તેવી દ્રાક્ષ નાસિકની દ્રાક્ષ છે ગાઈ સારી આરી દ્રાક્ષ નાસિકની છે તો આપણે બી ખાઈએ કેવી હારી મસ્ત ગાઈસ ખાવા પીવાનું મસ્ત આપણે થઈ ગયું છે અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે તબ તક બાય ટાટા